હું સુનિલસિંહ પરમાર આપ સર્વેનું બ્રાઇટ મેટ કોન્સેપ્ટ સ્કૂલમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે મિત્રો આ લેક્ચરમાં આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનનો ચેપ્ટર નંબર 1 ભારતના વારસા વિશે આપણે જોઈશું. ભારતનો વારસો. મિત્રો આ ભારતના વારસામાં આપણે કયા કયા મુદ્દાઓ આવરવાના છે એના વિશે જોઈ લઈએ. પહેલો પોઈન્ટ છે આપણો કે વૈવિધ્યસભર વારસો. બીજો ભારતીય સંસ્કૃતિનો વારસો, ભારતનો પ્રાકૃતિક વારસો, ભારતનો સાંસ્કૃતિક વારસો. ભારતનો સાંસ્કૃતિક વારસામાં જે સ્થળોનો સમાવેશ થાય છે તે ગુજરાતના મેળાઓ, પછી ગુજરાતનો સાંસ્કૃતિક વારસો આવે છે, પછી ભારત ભૂમિ અને તેના લોકો, પછી છેલ્લો છે કે વારસાનું જતન અને સંરક્ષણ. આટલા મુદ્દાઓ આપણે આ ચેપ્ટરમાં જોવાના છે. પહેલું તો જોઈએ કે આપણો ભારતનો વારસો. મિત્રો ભારતના વારસાની વાત કરીએ તો ભારતનો વારસો ખૂબ જ સમૃદ્ધ રહ્યો છે. એ પછી પ્રાકૃતિક હોય કે પછી સાંસ્કૃતિક હોય. આપણા ભારતનો ઉલ્લેખ પણ મિત્રો વિષ્ણુ પુરાણમાં જોવા મળે છે, જેમાં આપણા ભારતનો ઉલ્લેખ છે. ભારતને મિત્રો અલગ અલગ નામથી પણ પ્રાચીન સમયમાં ઓળખવામાં આવતું હતું. ભારત વર્ષ, જંબુદ્વીપ, પછી જે ભરત રાજા હતો એના પરથી આપણા ભારત દેશનું નામ પડ્યું એવું પણ માનવામાં આવે છે. જે વારસાની વાત કરીએ તો આમ સામાન્ય રીતે જોવા જઈએ તો વારસો આપણે કોને કહીએ? તો સરળ ભાષામાં આપણે વારસો એવું કહીએ કે જે આપણને આપણા પૂર્વજો તરફથી મળતો હોય એને આપણે સરળ ભાષામાં વારસો કહેવાય. તો ચાલો આપણે ચેપ્ટર નંબર 1ની શરૂઆત કરીએ. પહેલું જ છે કે ભારતની વિશેષતાઓ જણાવો. સંસ્કૃતિના સંદર્ભમાં ભારતનો પરિચય શું છે એ જણાવો. તો ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત માટે ભારત વર્ષ નામનો મિત્રો ઉલ્લેખ કરેલો છે. ભારતના શુભ કાર્યોની શરૂઆતમાં લેવાતા સંકલ્પોમાં ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યવર્ત વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે. આ આપણા પ્રાચીન ભારતના મિત્રો નામ છે. ઉત્તર જે ભારત છે એની ઉત્તરની વાત કરીએ તો ઉત્તર હિમાલય, પૂર્વ પશ્ચિમ તથા દક્ષિણ દિશાઓમાં સમુદ્ર જેવી કુદરતી સીમાઓ પણ આવેલી છે. વિશ્વમાં ભારત વિસ્તારની દ્રષ્ટિએ 7મું, વસ્તીની દ્રષ્ટિએ મિત્રો બીજું સ્થાન ધરાવે છે. પ્રથમ ક્રમે વિસ્તારની દ્રષ્ટિએ રશિયા આવે છે અને આપણાથી આગળ વિસ્તારની દ્રષ્ટિએ મિત્રો ઓસ્ટ્રેલિયા આવે છે અને પછી આપણો 7મો ક્રમ આવે છે. જ્યારે વસ્તીની દ્રષ્ટિએ વાત કરીએ તો 2011ની આજુબાજુની જે આપણી વસ્તી ગણતરી થઈ એમાં આખા વિશ્વમાં આપણે બીજા ક્રમે છીએ. જ્યારે જો અત્યારે જો શાયદ વસ્તી ગણતરી કરવામાં આવે તો ચીન કરતાં આપણો ભારત દેશ શાયદ વસ્તી ગણતરીની કક્ષાએ પ્રથમ સ્થાન ધરાવી શકે છે. આગળ જોઈએ, આપણે ખાસ બાબત યાદ રાખવાની કે વસ્તીની દ્રષ્ટિએ અને વિસ્તારની દ્રષ્ટિએ કયું સ્થાન ધરાવે તે. પહેલું કે વિસ્તારની દ્રષ્ટિએ 7મું, વસ્તીની દ્રષ્ટિએ બીજું. ભારતે આપણને અને વિશ્વની પ્રજાને સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ જે સાંસ્કૃતિક વારસો છે એ આપ્યો છે. આપણો બંને વારસો ખૂબ જ મહત્વનો છે, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક. પરંતુ જે સાંસ્કૃતિક વારસો છે આખા વિશ્વમાં સૌથી મોટામાં મોટો અને સારામાં સારો જો સાંસ્કૃતિક વારસો હોય તો એ આપણા ભારત પાસે છે. હવે વારસા વિશે જોઈશું કે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થયું. કેમ થયું, કેવી રીતના થાય છે, એનું કારણ શું જણાવો. તો જોઈએ આપણે કે પ્રાચીન સમયથી ભારત એક વિશાળ અને સમૃદ્ધ દેશ રહ્યો છે. આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ વ્યાપાર કરવા આવી, સ્થાયી થઈ અને ભારતીય સંસ્કૃતિના મહાદનમાં ભળી ગઈ. પ્રાચીન સમયથી જ આપણો ભારત દેશ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. સોને કી ચિડિયા કહેવામાં આવતો.
આપણા ભારત દેશની આર્થિક સમૃદ્ધિ જોઈને આપણા ભારતમાં અનેક વિદેશી પ્રજાઓ આવી અને ભારત આવવાના જળમાર્ગની શોધ વાસ્કો દ ગામાએ મિત્રો 1498માં કરી હતી. પછી જે જળમાર્ગ હતો એ માર્ગે અનેક પ્રજા આપણા ભારતમાં આવી. જે પ્રજા આવી એનો મુખ્ય ઉદ્દેશ્ય મિત્રો વેપાર કરવાનો હતો, પરંતુ જેમ જેમ સમય ગયો એમ એમને પોતાનું આધિપત્ય આપણા ભારતમાં સ્થાપી દીધું. જે ઘણી બધી પ્રજાઓ આવી એ પોતાની સાથે પોતાની સંસ્કૃતિ પણ લેતી આવી હતી. આ આદાન પ્રદાનની પ્રક્રિયા દ્વારા દેશમાં અનેક પરિવર્તનો જોવા મળ્યા. આમ એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થયું અને તેનો સાતત્યપૂર્ણ વિકાસ થયો. જે પણ પ્રજા આવી પોતાની સંસ્કૃતિ લેતી આવી, એટલે આપણી સંસ્કૃતિ અને એમની સંસ્કૃતિ એમના કેટલાક મૂલ્યો આદાન પ્રદાન થવા લાગ્યા. એટલે એના કારણે આપણી જે સંસ્કૃતિ હતી એમાં થોડું પરિવર્તન થયું. હવે સંસ્કૃતિનો અર્થ આપી અને વિગતે સમજાવો. સંસ્કૃતિ એટલે શું સમજાવો, આવો પ્રશ્ન પૂછાય તો આપણે શું લખી શકીએ? તો જોઈએ કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. યાદ રાખજો, સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. ત્રીજું કે સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની માનવ જાતની વિકાસ યાત્રા. આદિ માનવથી લઈ અને અત્યાર સુધીની જે આપણી ઘર સુધીની વિકાસ યાત્રા છે અને મિત્રો સંસ્કૃતિ કહેવાય. બરાબર, યાદ રાખજો, આ ત્રણ બાબતો ખૂબ જ અગત્યની છે. જીવન જીવવાની રીત, માનવ મનનું ખેડાણ અને જે ગુફા છે એથી શરૂ કરી અને ઘર સુધીની જે આપણી માનવની વિકાસ યાત્રા છે અને સંસ્કૃતિ કહેવાય. સંસ્કૃતિમાં કોઈ પણ પ્રજા સમૂહની આગવી જીવનશૈલીનો સમાવેશ થાય. મિત્રો સંસ્કૃતિની વાત કરીએ તો અમુક અલગ અલગ ક્ષેત્રમાં આપણને સંસ્કૃતિમાં થોડો તફાવત જોવા મળે છે. એમાં જે માનવી હોય છે એમના મૂલ્યોનો સમાવેશ થાય છે. સંસ્કૃતિ એટલે માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કરણી, જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો. સંસ્કૃતિમાં મિત્રો આ તમામ બાબતોનો સમાવેશ થાય અને આ તમામ બાબતો આપણને અમુક સ્થળે એમાં થોડું તફાવત જોવા મળતી હોય છે. દેશ કે સમાજમાં સમય અને સંજોગો મુજબ લોકજીવનમાં આવતા પરિવર્તનો, સુધારા, સામાજિક નીતિ, પછી રીતો વગેરે વડે જુદા જુદા સમાજની સંસ્કૃતિનું ઘડતર રહે છે. જે મિત્રો સંસ્કૃતિ છે એમાં જેમ જેમ સમય પસાર થાય એમ એમાં પરિવર્તન જોવા મળે. એ પછી રીત રિવાજ હોય કે ગમે તે હોય, આ દરેકમાં જેમ જેમ સમય જાય એમ આપણને પરિવર્તન થતું જોવા મળે છે. સંસ્કૃતિ માનવીએ જીવન જીવવાની રીત શીખવે છે એમ આપણે સાથી કહી શકીએ. કે સંસ્કૃતિ માનવીને જીવન જીવવાની રીત કેવી રીતના શીખવે, કેવી રીતના કહી શકીએ? તો વ્યક્તિના આહાર, પોશાક, રહેઠાણ, કૌટુંબિક જીવન અને તેની અભિવ્યક્તિની રીતો, મનોરંજન મેળવવાની રીત, બોલવા ચાલવાની ઢબ, પછી અર્થો ઉપાર્જનની રીત વગેરે સંસ્કૃતિ નક્કી કરે છે. તેથી એમ કહી શકાય કે સંસ્કૃતિ માનવીને જીવન જીવવાની રીત શીખવે છે. દરેક વ્યક્તિનો મિત્રો ખોરાક, રહેઠાણ અને પોશાક અલગ અલગ હોય છે. જે માનવીનું અભિવ્યક્ત કરવાની રીત પણ દરેકની અલગ અલગ હોય છે. આ બધાનો જ સમાવેશ સંસ્કૃતિમાં થાય છે અને આ દરેક બાબતોને ધ્યાને લઈ સંસ્કૃતિનું મિત્રો નિર્માણ થાય છે. ભારતના વૈવિધ્યસભર વારસાનો પરિચય આપો, ભારતની સંસ્કૃતિનો પરિચય આપો. ભારતની જે સંસ્કૃતિ છે એનો પરિચય આપો. શું છે એના વિશે આપણે જોઈએ કે ભારતે દેશના લોકોને તેમજ વિશ્વને વૈવિધ્યપૂર્ણ અને સમૃદ્ધ અને ભવ્ય વારસો આપ્યો છે. ભારતની સંસ્કૃતિ મિત્રો શાંતિ પ્રધાન એટલે કે શાંતિપ્રિય અને સહિષ્ણુતાવાદી સંસ્કૃતિ રહી છે. જે ભારતની સંસ્કૃતિ છે એ શાંતિપ્રિય રહી છે, સહિષ્ણુતાવાદી રહી છે. આપણી ભારતની સંસ્કૃતિમાંથી સતચિત અને આનંદની અનુભૂતિ થાય છે. આપણી ભારતની સંસ્કૃતિ એવી છે કે જેમાંથી આપણને સત, ચિત અને આનંદની અનુભૂતિ થાય.
ભારતના ભાતીગળ વારસા અને સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજા ભારતમાં આવી. જે મિત્રો વિદેશી પ્રજા આવી છે એ આપણા ભારતના વારસાને જોઈ એનાથી આકર્ષાઈને આપણા ભારત તરફ ખેંચાઈ આવી છે. એ બધી પ્રજાની ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથેના આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની છે. જેટલી પણ પ્રજા આવી પોતાની સંસ્કૃતિ સાથે લેતી આવી, એની સાથે આપણા જે આદાન પ્રદાનની જે પ્રક્રિયા રહી છે એના કારણે આપણી જે ભારતની સંસ્કૃતિ છે એ ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થાય છે. ભારતની સંસ્કૃતિના અહિંસા અને વિશ્વ શાંતિના મૂલ્યો આજે વિશ્વભરમાં પ્રશંસા પામ્યા છે. મિત્રો આપણો ભારત દેશ હંમેશા અહિંસા અને વિશ્વ શાંતિના મૂલ્યો સાથે સંકળાયેલો છે. ગાંધીજી પણ અહિંસા અને સત્યના માર્ગે ચાલતા, એટલે આપણે આઝાદી મેળવી શક્યા છીએ. એટલે એમનું હથિયાર જ અહિંસા અને સત્ય હતું. જગતના દેશોએ મૂલ્યો સ્વીકાર્યા છે. સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જકોથી શરૂ કરીને આજ દિન સુધીના લોકોએ ભારતને પોતાના આવડત, બુદ્ધિ, શક્તિ અને કૌશલ્ય દ્વારા ભારતના વારસા અને સંસ્કૃતિને સમૃદ્ધ બનાવી છે. સિંધુ ખીણની સંસ્કૃતિથી લઈ આજ સુધીના માનવીએ પોતાની બુદ્ધિ, કલા, કૌશલ્ય અને આવડત મુજબ જે આપણી સંસ્કૃતિ છે એને મિત્રો સમૃદ્ધ બનાવવાનું કાર્ય કર્યું છે. અનેક ઋષિ મુનિઓ, વિદ્વાનો, પછી વિદુષીઓ, સંતો, ચિંતકો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, પછી શિક્ષણશાસ્ત્રીઓ, રાજતિલકો, ઇતિહાસકારો, સમાજ સુધારકો, કલાકારો, કારીગરો વગેરે આપણા ભારતના ભવ્ય વારસાના નિર્માણમાં તેમને સમૃદ્ધ અને જે ભારતનો વારસો છે એને સમૃદ્ધ અને દેપિંડ ઘડવામાં ખૂબ જ મહત્ત્વનો ફાળો આપ્યો છે. મિત્રો આપણો જે વારસો છે એ એમને આટલો સમૃદ્ધ બન્યો નથી. એમાં દરેક માનવીનો, દરેક વ્યક્તિનો થોડો થોડો પણ ફાળો જોવા મળે છે. ભારતમાં આવેલી અનેક વિદેશી પ્રજાના ધર્મ, શાસન વ્યવસ્થા, રીત રિવાજો, પરંપરાઓ, ભાષા, લિપિ, બોલી, કલા, ચિત્રકલા, પોશાક વગેરે ભારતમાં ને મળ્યા છે અને તેનાથી ભારતની ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું છે. જે વિદેશી પ્રજા આવી એમનો ધર્મ છે, જાતિ છે, એમનો પહેરવેશ છે, એમનો ખોરાક છે, રહેઠાણ છે, આ બધી જ બાબતોએ આપણા ભારતમાં આદાન પ્રદાન કરવાની શરૂઆત કરી છે અને એની શરૂઆતના કારણે જે આપણી ભારતની સંસ્કૃતિ હતી એના બદલે ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થાય છે. આગળ જોઈએ કે વારસો એટલે શું અને ભારતના ભવ્ય વારસાના મુખ્ય બે પ્રકાર જણાવો. અગત્યનો પોઈન્ટ છે મિત્રો કે વારસો એટલે શું. આગળ મેં કહ્યું હતું એ પ્રમાણે વાક્ય છે કે સંસ્કૃતિની અનેકવિધ બાબતો એક પેઢી પોતાની અનુગામી પેઢીને આપે છે. એક પેઢી પોતાની અનુગામી પેઢીને આપે છે. એ પેઢી પોતે શીખેલ કે મેળવેલ બાબતો તેમાં ઉમેરે છે અને વળી એ પેઢી પોતાની અનુગામી પેઢીને બધું શીખવે છે અને આપે છે. આમ પેઢી દર પેઢી જે કંઈ આપણને મળે છે તેને વારસો કહેવામાં આવે છે. અને વારસાના મુખ્ય બે પ્રકાર છે, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. મિત્રો સરળ ભાષામાં કહીએ તો વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ એટલે વારસો. એ વારસામાં આપણે આપણી આવડત મુજબ એમાં ઉમેરીને આપણી આવનારી અનુગામી પેઢીને જ્યારે આપણે આપીએ છીએ ત્યારે એ વારસો કહેવાય. આપણને આપણા બાપ દાદા પાસેથી જે કંઈ પણ પ્રાપ્ત થાય છે એને મિત્રો વારસો કહેવાય અને એમાં આપણે આપણી આવડત મુજબ એમાં વધારો કરીએ છીએ અને આપણી આવનારી પેઢીને આપણે તેને આપીએ છીએ. અને જેને વારસો કહેવાય. અને વારસાના મુખ્ય બે પ્રકાર છે, એક સાંસ્કૃતિક વારસો અને બીજો પ્રાકૃતિક વારસો. આ ખાસ યાદ રાખવાનું, બરાબર, કે એક વાક્યમાં પૂછાય છે.
હવે પહેલું જ જોઈએ આપણે પ્રાકૃતિક વારસો, કે પ્રાકૃતિક વારસો શું છે એના વિશે જોઈએ. પ્રાકૃતિક વારસાની પહેલી વ્યાખ્યા જોઈએ કે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના અત્યંત નજીકના સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. મિત્રો, પ્રકૃતિ અને માનવી એકબીજા સાથે સંકળાયેલા છે. આ બંને સાથેનું જે પરિણામ આવે છે એને આપણે પ્રાકૃતિક વારસો કહીએ. પ્રાકૃતિક વારસામાં શાનો સમાવેશ થાય એ જોઈએ. કે ભારતના પ્રાકૃતિક વારસામાં ઊંચા પર્વતો, જંગલો, ઝરણા, નદીઓ, રણો, સાગરો, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશ, ઋતુઓ, તરુઓ, વેલાવેલીઓ, પર્ણો, પુષ્પો, જીવજંતુ વગેરે પ્રાકૃતિક વિશેષતાઓમાં સમાવેશ થાય છે. મિત્રો, પ્રાકૃતિક વારસો એટલે કે પ્રકૃતિ સાથે સંકળાયેલો. પ્રકૃતિ એટલે કુદરત તરફથી જે કંઈ પણ પ્રાપ્ત થયું છે એ બધું જ મિત્રો પ્રાકૃતિક વારસામાં સમાવેશ થાય. એટલે કે ભારતના ભૂમિ દ્રશ્યોમાં વિવિધ પ્રકારના ખડકો, શિલાઓ, ખનિજો, વનસ્પતિ વગેરેનો સમાવેશ પણ આ પ્રાકૃતિક વારસામાં થાય. કારણ કે જે પણ ખનિજ આપણને મળે છે એ આપણે બનાવતા નથી, એ આપણને કુદરતી રીતે જમીનમાંથી પ્રાપ્ત થાય છે. તેથી તેને પણ પ્રાકૃતિક વારસામાં મૂકવામાં આવ્યો છે. પ્રકૃતિ એ આપણા ખોરાક, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસ સ્થાન જેવી જરૂરિયાતો પૂરી કરે છે. મિત્રો, પ્રકૃતિ આપણું જીવન જ પૂરું પાડે છે એવું પણ કહેવાય. પ્રકૃતિ જે વૃક્ષો છે એ આપણને ઓક્સિજન પૂરું પાડે છે, આપણને ખોરાક પૂરો પાડે છે, રહેઠાણ માટે આપણને જમીન પૂરી પાડે છે, લાકડાઓ પૂરા પાડે છે. આ બધું જ આપણને પ્રકૃતિ તરફથી મળે છે. એટલે આપણું માનવીનું સંપૂર્ણ જીવન જ મિત્રો પ્રકૃતિ પર આધારિત છે. ભારતના પ્રાકૃતિક વારસામાં પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓને પણ સ્થાન આપવામાં આવી છે. આપણા શાસ્ત્રીય સંગીત અને લોક સંગીતને પ્રકૃતિ તથા ઋતુઓ સાથે જોડવામાં આવ્યા છે. મિત્રો, પ્રકૃતિને શાસ્ત્રીય નૃત્યો તેમજ સંગીત સાથે પણ આપણી પ્રકૃતિને જોડવામાં આવી છે. આપણા ગીતો, કાવ્યો, તહેવારો, ચિત્રો વગેરેની વિષય વસ્તુ તરીકે મુખ્યત્વે પ્રકૃતિની ઋતુઓનો ઉલ્લેખ કરવામાં આવે છે. આપણને ગીતોમાં પણ આપણને પ્રકૃતિનો ઉલ્લેખ થતો જોવા મળે છે. આપણી આયુર્વેદિક, પછી યુનાની અને નિસર્ગો ઉપચાર જેવી ચિકિત્સા પદ્ધતિઓ સંપૂર્ણપણે પ્રકૃતિ પર આધારિત છે. અત્યારે મિત્રો આપણે એલોપેથી તરફ વળ્યા છીએ. સૌથી વધારે કંઈ પણ થાય તો એલોપેથી, પરંતુ જો સૌથી સારામાં સારું હોય તો આયુર્વેદિક દવા. પરંતુ આયુર્વેદિક દવા આપણને એકદમ ઝડપથી પરિણામ ના આપે અને યોગ્ય સમયે જ આપણને એનું પરિણામ મળે. પરંતુ આપણા શરીરને કોઈ પણ પ્રકારની હાનિ આ આયુર્વેદિક દવાઓમાં થતી નથી. જ્યારે એલોપેથીમાં ઘણી બધી એવી દવાઓ હોય છે કે જે આપણને આડઅસર કરતી હોય છે. એટલે આ આયુર્વેદિક જે દવાઓ છે એ પણ આપણને આ પ્રાકૃતિક વારસામાંથી મળે છે. ભારતના ભૂમિ દ્રશ્યો વિશે માહિતી આપો. મિત્રો, અત્યારે આપણે પ્રકૃતિના વારસા વિશે જ ભણી રહ્યા છીએ. એમાં આયા આપણે કે ભૂમિ દ્રશ્યો. તો ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન થાય છે. મિત્રો, પર્વત છે, પહાડ છે, બરાબર, આ ભૂમિ આકાર કહેવાય. જોઈએ દાખલા તરીકે હિમાલય પર્વત એ ભૂમિ આકાર છે. આપણા દેશ માટે હિમાલય ખૂબ જ અગત્યનો છે. જેનાથી જે નદીઓ નીકળે છે એ મિત્રો 12 માસ પાણીથી ભરપૂર હોય છે, જેનાથી આપણને ઉનાળામાં પણ પાણી પ્રાપ્ત થાય છે. હિમાલયમાં અનેક પ્રકારની વનસ્પતિ, ખનિજો, અવનવા પશુ પક્ષીઓ અને શિખરો બરફથી છવાયેલા રહે છે. અને હિમાલયમાંથી નીકળતી નદીઓ 12 માસ ભરપૂર પાણીથી સમૃદ્ધ રહે છે. હિમાલયમાં મિત્રો તરાઈના જંગલો આવેલા છે જે ખૂબ જ કિંમતી છે. જે તરાઈના જંગલો છે એ આપણા માટે ખૂબ જ અગત્યના છે. હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રાના સ્થળો તથા નંદાદેવી જેવા શિખરો પણ આવેલા છે. અમરનાથ છે, બદ્રીનાથ છે અને કેદારનાથ એ આપણા ધાર્મિક સ્થળો છે. એની સાથે સાથે
જે નંદાદેવી જે શિખર છે એ પણ આ હિમાલયમાં આવેલું છે અને એ ખૂબ જ મહત્વ ધરાવે છે. પ્રાકૃતિક વારસાના અંગ તરીકે નદીઓનો પરિચય આપો. આપણે મિત્રો નદીઓને લોકમાતાનું સ્થાન આપ્યું છે. તો જોઈએ કે કેમ આપ્યું છે. એવું તો શું છે તો જેને આપણે માતા કહીએ છીએ. તો અતિ પ્રાચીન સમયથી ભારતમાં નદીઓને લોકમાતા તરીકે મિત્રો પૂજવામાં આવે છે. નદીની મિત્રો પૂજા થાય છે. આપણને ખબર છે કે ગંગા, ત્યાં ગંગાની જે ઘાટ છે ત્યાં મિત્રો પૂજા અર્ચના આરતી બધું જ થાય છે. એ પ્રાચીન સમયથી જ ચાલી આવે છે. ભારતની સંસ્કૃતિનો ઉદય અને વિકાસ સિંધુ અને રાવી નદીઓના કિનારે થયો. આપણી સૌથી પ્રાચીન સંસ્કૃતિ એટલે સિંધુ ખીણની સંસ્કૃતિ. જે આપણી સિંધુ ખીણની સંસ્કૃતિ છે એ મિત્રો સિંધુ અને આ રાવી નદીના કિનારે વિકાસ પામી હતી. એટલે નદીનું મહત્વ આપણા માટે ખૂબ જ અગત્યનું છે. સિંધુ, ગંગા, યમુના, નર્મદા, ગોદાવરી, સરસ્વતી વગેરે ભારતની નદીઓ ભારતના લોકજીવનને સમૃદ્ધ બનાવી છે. મિત્રો આ જે નદીઓ છે એ આપણા ભારત દેશ માટે ખૂબ જ અગત્યતા ધરાવે છે, જે આપણા ભારતના વારસાને સમૃદ્ધ બનાવવાનું કામ કર્યું છે. જળમાર્ગ જેવી પ્રાચીન સમયથી જ લોકોએ પીવા, વપરાશ, સિંચાઈ, વીજળી, ખેતી, જળમાર્ગ જેવી આપણી મહત્ત્વની જરૂરિયાતો માટે નદીના પાણીનો ઉપયોગ કરીએ છીએ. આપણે સવાર પડીએ અને આપણા રોજિંદા જીવનની શરૂઆત કરીએ ત્યારથી જ આપણને પાણીની ખૂબ જ જરૂરિયાત રહેતી હોય છે. એટલે આપણા જીવન ઉપર પાણીનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. આપણી સંસ્કૃતિના સર્જકોએ નદી કિનારાની માટીમાંથી વાસણો, લીપણ, મકાનો અને રમકડા બનાવ્યા છે. આપણે સંસ્કૃતિના જે સર્જકો છે એમને મિત્રો નદી કિનારાની જે માટી છે એમાંથી વાસણો બનાવ્યા છે, લીપણો બનાવ્યા છે, માટીના મકાનો પણ છે. મિત્રો આ તો અત્યારે મિત્રો ઈંટોના મકાનો અને પાકા મકાનો જોવા મળે, ત્યારે મિત્રો ગામડામાં તમને માટીના મકાનો જોવા મળે જે ખૂબ જ સારા હોય છે. અત્યારે આપણને ખબર છે કે ગરમી કેટલી બધી પડે તો મકાનમાં આપણાથી રહેવાય પણ ના, પરંતુ જો માટીનું મકાન હોય તો આપણને ઠંડક પ્રાપ્ત થાય. એટલે માટીના મકાનો પણ બનાવ્યા છે. નદી કિનારે જોવા મળતા ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિ દ્રશ્યોએ માનવીના સૌંદર્ય, સૂઝ, કલા સૂઝ અને કૌશલ્ય વિકસાવીને ભારતીય પ્રજા જીવનને મિત્રો સુંદર બનાવ્યું છે. મિત્રો નદી કિનારાનો જે ઉષા અને બીજું છે સંધ્યાના જે સ્વરૂપ છે, જે ચિત્રો છે એ મિત્રો આપણને ખૂબ જ રમણીય લાગે છે, ખૂબ જ સુંદર દેખાય. આપણને આમ મજા આવી જાય, દિલ ખુશ થઈ જાય. એટલા સરસ મજાના મિત્રો ચિત્રો આપણને જોવા મળે, એટલું દ્રશ્ય આપણને જોવા મળે કે આપણે એકદમ ખુશ થઈ જઈએ. પ્રાકૃતિક વારસાના અંગ તરીકે વનસ્પતિ જીવનનો પરિચય આપો. તો વનસ્પતિ જીવન વિશે જોઈએ તો અતિ પ્રાચીન યુગથી ભારતની પ્રજા પ્રકૃતિ પ્રેમી અને પર્યાવરણ પ્રેમી રહી છે. તે વૃક્ષો, છોડવાઓ અને પુષ્પો પ્રત્યે ખૂબ જ આદર ધરાવે છે. મનુષ્ય, પ્રાણી અને પશુ પક્ષીનો આહાર એ વનસ્પતિ પર આધારિત છે. આપણા દેશમાં વર્ષોથી વડ, પીપળો, લીમડો, તુલસી વગેરે પવિત્ર માનીને પૂજવામાં આવે છે અને વડ સાવિત્રી વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે. મિત્રો પ્રાચીન સમયથી જ આ પ્રકૃતિ આપણા પર ખૂબ જ અગત્યતા ધરાવેલી. આપણે ઔષધિ તરીકે પણ એનો ઉપયોગ કરીએ છીએ, આપણે પૂજા પણ કરીએ છીએ. વડ સાવિત્રીનું છે, તુલસી છે, બરાબર, આ તમામનું આપણે પૂજા અર્ચના કરીએ છીએ. બરાબર, આગળ જોઈશું. અનાજ, કઠોળ, તેલીબિયા, છોડ, ધન ધાન્યથી લહેરાતા ખેતરો, ઔષધિઓના છોડ વગેરે માનવ જીવનને મિત્રો ખૂબ જ સમૃદ્ધ બનાવ્યું છે. ખેતીએ પણ આપણા જીવનને સમૃદ્ધ બનાવ્યું છે, આપણા જીવનને ટકાવી રાખ્યું છે. ઔષધિ તરીકેની વાત કરીએ તો આંબળા, બૈડા, કુવારપાઠું, અરડુસી, લીમડો વગેરે ઔષધિઓએ આપણના માનવ જીવનને નિરોગી અને સમૃદ્ધ બનાવ્યું છે. આવી ઔષધિના કારણે આપણે નિરોગી અને સ્વસ્થ બની રહ્યા છીએ. અત્યારે પણ આપણે આનો ઉપયોગ કરી રહ્યા છીએ, જે આપણા માટે ખૂબ જ અગત્યતા ધરાવે છે, જેમાં આપણને કોઈ પણ પ્રકારની આડઅસર થાય નહીં.
મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, પછી નિશિગંધા, જુઈ વગેરે જેવા પુષ્પોએ માનવ જીવનને સુંદર અને સુવાસિત બનાવી દીધું છે. આપણને મિત્રો ખબર છે કે ઘણા બધા એવા ફૂલ છે કે હા એમાંથી જે સુગંધ આવે દિલ ખુશ થઈ જાય. આમ પણ રાત રાણી છે, ગુલાબનું ફૂલ છે, ખૂબ જ સારામાં સારી સુગંધ મળે, પસાર થતાં દિલ ખુશ થઈ જાય. બરાબર, એમનું પણ મહત્વ ખૂબ જ રહેલું છે. પ્રાકૃતિક વારસાના અંગ તરીકે વન્ય જીવનનો પરિચય જોઈએ આપણે કે સદીઓથી ભારતની પ્રજા પ્રાણી પ્રેમી રહી છે. ભાઈ માત્ર ફૂલ પ્રેમી, પર્યાવરણ પ્રેમી નહીં પણ પ્રાણી પ્રેમી પણ રહી જ છે, પ્રાચીન સમયથી જ રહી છે. હાથી, પછી ગેંડો, ચિત્તો, વાઘ, વરુ, રીંછ, સિંહ, હરણ, સાબર, રોજ, શિયાળ, સસલા, અજગર, સાપ, નાગ, નોળિયો, ગો, સાવડી જેવી અનેક જીવજંતુઓ આપણને આપણા ભારતમાં મિત્રો જોવા મળે છે. વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ગીરના જંગલમાં જોવા મળે છે. એટલે કે જે એશિયાઈ જે મિત્રો સિંહ જોવા મળે એ આપણા એશિયામાં મિત્રો માત્ર જોવા મળે. બરાબર, એ પણ આપણા ગીરના જંગલમાં. લોકોએ વાઘ, મોર, મગર, ગરુડ વગેરે વન્યજીવોને દેવી દેવતાઓના વાહન તરીકે માને છે. મિત્રો આપણે વાઘ છે, મોર છે, ગરુડ છે વગેરે દેવી દેવતાઓના વાહન તરીકે આપણે સ્વીકાર્યા છે, એમની પૂજા પણ આપણે કરીએ છીએ. ભારતના બંધારણે આપણી રાષ્ટ્ર મુદ્રામાં 4 સિંહો, પછી ઘોડો અને બળદની આકૃતિને સ્થાન આપીને વન્યજીવોનું ગૌરવ વધાર્યું છે. ભાઈ 4 સિંહોની આકૃતિ છે, બળદ છે અને ઘોડો પણ છે, એ આપણી રાષ્ટ્રીય મુદ્રામાં એને મૂકવામાં આવી છે. અને મિત્રો ગાયને આપણે ગૌ માતા કહીએ છીએ, જેમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ છે એવું આપણે માનીએ છીએ. એટલે આપણો માત્ર પ્રકૃતિ પ્રત્યેનો જ નહીં પરંતુ પ્રાણી પ્રત્યેનો પણ પ્રેમ ખૂબ જ રહ્યો છે. વન્યજીવોની રક્ષા માટે અભયારણ્યો બનાવી તેમના જીવનની સુરક્ષા માટે કાયદા પણ ઘડેલ છે. વન્યજીવો સુરક્ષિત રહે એના માટે આપણે કાયદા બનાવ્યા છે અને એમને સુરક્ષિત રહે એના માટે આપણે અભયારણ્યો પણ બનાવ્યા છે. સાંસ્કૃતિક વારસાનો અર્થ સમજાવો અને ભારતના સાંસ્કૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો જણાવો. તો સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. માનવીએ પોતાની બુદ્ધિ, શક્તિ, કલા, કૌશલ્ય, જ્ઞાન દ્વારા જે કંઈ પણ સર્જ્યું છે, જે કંઈ બનાવ્યું છે, જે કંઈ પણ પ્રાપ્ત કર્યું છે એને સાંસ્કૃતિક વારસો કહેવાય. આપણા વારસોથી મંદિર, શિલાલેખો, સ્તૂપ, વિહાર, ચૈત્યો, મકબરા, મસ્જિદો, ગુંબજ, તાજમહેલો, દરવાજા, ઇમારતો, ઉત્ખનન દ્વારા કરેલ સ્થળ, ઐતિહાસિક સ્મારકો વગેરેનો સમાવેશ થાય છે. બરાબર, યાદ રાખજો, સાંસ્કૃતિક વારસો એટલે માનવીએ પોતાની કલા, કૌશલ્ય, આવડત, બુદ્ધિ પ્રમાણે જે કંઈ પણ બનાવ્યું છે, જે કંઈ પણ નિર્માણ કર્યું છે એનો સમાવેશ આ સાંસ્કૃતિક વારસામાં થાય છે. મંદિર, મસ્જિદ, ઇમારત, મહેલો, તાજમહેલ, ચૈત્યો, સ્તૂપો બધાનો સમાવેશ મિત્રો આપણે સાંસ્કૃતિક વારસામાં કરીશું. આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના ઐતિહાસિક સ્થળો સાબરમતી આશ્રમ, દાંડી, બારડોલી, પછી શાંતિનિકેતન, વર્ધા, દિલ્હી વગેરે સાંસ્કૃતિક વારસા તરીકે મિત્રો ઓળખી શકાય છે. જેમાં ભાષા, લિપિ, અંકો, શૂન્યની શોધ, ગણિત, પંચાંગ, ખગોળ, ધાતુ, ધર્મ, સાહિત્ય, યુદ્ધશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, એટલે વાસ્તુશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, સાંસ્કૃતિક વારસાનો સમાવેશ પણ મિત્રો આપણા સાંસ્કૃતિક વારસામાં થાય છે. પ્રાયિક ઐતિહાસિક યુગથી પ્રાચીનની પ્રજા સાંસ્કૃતિક વારસાની અનેક બાબતો વિશ્વની પ્રજાને આપી છે. દાખલા તરીકે એટલે જે શિલ્પો છે એ ડંકારવાની કળા મિત્રો 5000 વર્ષ જૂની છે. યાદ રાખજો કે જે શિલ્પો ડંકારવાની જે કળા છે એ 5000 વર્ષ પણ જૂની છે, જે આપણે આખા વિશ્વને પૂરી પાડી છે. આગળ જોઈએ, સિંધુ ખીણ સંસ્કૃતિના અવશેષોમાંથી મળી આવેલ નર્તકી અને દેવી દેવતાઓના, પશુઓના, માનવ અને આકૃતિના શિલ્પો, બળદોને એટલે કે બાળકોને રમવાના કેટલાક રમકડા અને દાઢીવાળા પુરુષનું શિલ્પ આપણે સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી મળી આવ્યું છે, જે ખૂબ જ પ્રાચીન છે અને એ આપણા સાંસ્કૃતિક વારસા માટે ખૂબ જ અગત્યતા ધરાવે છે. અને આપણા સાંસ્કૃતિક વારસાની સમૃદ્ધિ આ જે મળી આવે છે એ અવશેષો દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. મૌર્ય યુગના શિલ્પોમાં ઊંધા કમળની આકૃતિ ઉપર વૃષભ કે સિંહનું શિલ્પ જે ખૂબ જ જાણીતું છે અને પરીક્ષામાં પૂછાય છે. પછી ગૌતમ બુદ્ધનું પ્રતિમારિત શિલ્પ પણ જાણીતું છે અને સારનાથમાંથી જે ધર્મચક્ર પ્રવર્તવાળી ગૌતમ બુદ્ધની પ્રતિમા મળી આવી એ સૌથી વધારે જાણીતી છે.
જે ગુપ્ત યુગના સમયગાળા દરમિયાન થઈ હતી અને જે જૈન તીર્થકરોની જે પ્રતિમાઓને રાષ્ટ્રકૂટ જે રાજાઓના સમયની જે હિલારાઓની ગુફાઓ છે ત્યાં જે શિલ્પો જોવા મળે છે એ આપણા સાંસ્કૃતિક વારસાની સમૃદ્ધિના મિત્રો દર્શન કરાવે છે. એટલે આપણો સાંસ્કૃતિક વારસો મિત્રો ખૂબ જ સમૃદ્ધ રહ્યો છે. આપણો છે ગુપ્ત યુગનો સમયગાળો સુવર્ણ યુગ કહેવામાં આવતો, કારણ કે એ સમયગાળા દરમિયાન દરેક પ્રકારની મિત્રો ખૂબ સારામાં સારો વિકાસ થયો હતો અને એમાં પણ શિલ્પ અને સ્થાપત્યની દ્રષ્ટિએ ખૂબ જ સારું એવું કામ આ ગુપ્ત યુગના સમયગાળા દરમિયાન થયું હતું. તો મિત્રો આજે આપણે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ જોઈશું. થેન્ક યુ.